બીજા લક્ષ્મીજીનું પૂજન આ સ્તોત્ર છે 1800 વર્ષ પહેલા ભારતમાં બેંગાળમાં થઈ ગયેલા એક મહાપુરુષ હતા, એમને આ સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્ર ગયા મહિને જે કે વૈદિક પરંપરાના શ્રેષ્ઠીએ આ સ્તોત્ર આખું ગોળાવ્યું છે, એટલે સાથે સાથે પૂજન પણ થશે. અને આ સ્તોત્ર છે ત્યારે મ્યુઝિકમાં છે ગાવામાં તો ફ્રી કોઈને પણ, એટલે આ સ્તોત્ર પણ અહીંયા ચાલશે અને સાથે સાથે અહીંયા પૂજન પણ થશે. આદિલક્ષ્મીનું પૂજન કર્યું. હવે આવે છે આપણે ત્યાં ધનલક્ષ્મી. એવું કહેવાય કે ચોવીસ કલાકમાં 4 જણા કામ કર્યું છે તો તકલીફ તો થાય. ધનલક્ષ્મી અષ્ટલક્ષ્મીના જે સ્વરૂપ બતાવે છે શાસ્ત્રની અંદર, સેકન્ડ સ્વરૂપ જે છે મહત્તા સમજ્યા પછી જે પૂજન કરવામાં આવે, મહત્તા સમજ્યા પછી જો પૂજન કરવામાં આવે એનો પ્રભાવ એક અલગ હોય છે. આવે છે ધન્યલક્ષ્મી, ધનલક્ષ્મી એટલે કે સુકૃત કાર્ય આશ્રિત પ્રદા. પૂજ્ય ભદ્રરાવ સ્વામીએ લખ્યું છે સુકૃત કાર્ય આશ્રિત પ્રદા, સારા કાર્યો કરવા હોય અને થતા ન હોય. ધનલક્ષ્મી આ સાઈડ સેકન્ડ સાઈડ આજે ફોટો ધનલક્ષ્મી વર્તમાન કાળની અંદર સૌથી વધારે આપણે પૂજન કરતા હોઈએ, સૌથી વધારે આપણે જેની તરસતો તલકતો માંગણીતો જે હોય તો આ લક્ષ્મી છે. તો આ લક્ષ્મીની ઉપાસના અત્યારે મંત્રોચ્ચાર પૂર્વક કરવા જઈ રહ્યા છીએ. નમો સિદ્ધાધિપતે સરસાદુભ્ય અક્ષયા ભવ ઇન્દ્રાણી પ્રણમામિ પુનઃ પુનઃ એસા ય કમલા વિદ્યા નદયા કુલજે સઠે યયા વિના મન્યતે નરો વિશ્વસ્મિન કશ્યન સાધન લક્ષ્મી મહ્યમ શુકૃત કાર્યે આશીર પ્રદા. ઓમ શ્રી બોલો ઓમ શ્રી ગણશ્રીયૈ જલમ ગંધમ પુષ્પમ ધૂપમ સમર્પક દીપમ સમર્પયામિ સ્વાહા. શૌર્ય ગુણપ્રદાયિની. બદલો સમજી લખે છે શૌર્ય, હિંમત, તાકાત. સાહેબ વર્ષમાં 2 વાર હોસ્પિટલમાં જવું જ પડે છે. આવું થયા કરે. ક્યારેક તાકાત ન હોય, માનસિક તાકાત, બોલવાની તાકાત, વાચિક તાકાત, આ તમામે તમામ તાકાત જોઈતી હોય 10 મિનિટ લાગશે. પણ આ આખી મેઇન વિધાન અષ્ટલક્ષ્મી પૂજન જે રાખ્યું છે થોડી સ્થિરતા કરીને પણ કરજો. શારીરિક તાકાત જે ડેરિંગ નથી કરી શકતા સાહેબ, આવું થાય બિઝનેસમાં. ડેરિંગ, વીરતા, ડેરિંગ નથી આવતી આપણી પાસે. આ ડેરિંગ કોણ આપે છે? તો ક્યાં વીરલક્ષ્મી ફોટો બધા બતાવતા. ડેરીની તાકાત એ વીરલક્ષ્મી આપતી હોય છે. એવા ભાવથી, એવા સંકલ્પ પૂર્વક કરીએ અમારી તાકાત, વીરતા પરમો ધર્મ, વીરતા અમારી ફેલાય, એ જ ભાવપૂર્વક વીરલક્ષ્મી અર્ચના અને સાધના અને પૂજા આપણે અહીંયા નમો સિદ્ધાધિપતે સરસાદુભ્ય આદ્યમ પ્રણવ સંયુક્તમ માયાકમક્ષસ્તથા મહાલક્ષ્મી નમશ્ચાન્તે મંત્રયમ દશક્ષણ્યક શૌર્ય ગુણ પ્રદાયિની સુરાજ્યાયતે કૃપા સાવીરલક્ષ્મી મહ્યમ સર્વં સાપુરિકા ભવ. ઓમ શ્રી હ્રીમ ઓમ શ્રી વીરશ્રીયૈ જલમ ગંધમ પુષ્પમ ધૂપમ દીપમ સમર્પયામિ સ્વાહા. હવે ચોથા
ચલો ચોથી લક્ષ્મીનું પૂજન. હવે આવે છે ગજલક્ષ્મી. સાહેબ કામ બધા જ કરો છો, ક્રેડિટ નથી મળી. અવખાર બધા જ કામ કરો સમાજ માટે, સંઘ માટે, પરિવાર માટે, બધું નિમિષભાઈ ઘસાઈ છે. પણ ક્રેડિટની વાત આવે ને તો થર્ડ પર્સન્ટેજ લઈ જાય છે. ત્રેષુ ચંદ્ર પ્રવચિનાલય ભૌતિકે વિક્રમ વર્ણા યા નિત્યા પરમેશ્વરી ગજત્વેન સિદ્ધાત્વમ કમલાસન વાહિની શા ગજલક્ષ્મી મહ્યમ સર્વ સિદ્ધિ પ્રદાયિકા. ઓમ ઓમ હ્રીમ શ્રીમ ગજલક્ષ્મી જલમ ચંદનમ પુષ્પમ ધૂપમ દીપમ સમર્પયામિ સ્વાહા. પાંચમી લક્ષ્મીનું પૂજન. હા. અપુત્રાન પુત્રદાયિની. દીકરો થયો નથી અથવા દીકરો થતો નથી. દીકરો થઈ ગયો છે છતાં માનતો નથી, કંટ્રોલમાં રહેતો નથી. એટલે એવું કહેવાય કે આ થયા પછી કે દીકરા પરની પકડતા તમે તમારા દીકરા માટે આજે પ્રાર્થના કરી શકો છો શુભ ભાવપૂર્વક. ચાહે તે ભણવા માટે ગયો હોય, મારા દીકરામાં સંસ્કાર આવે, મારા દીકરામાં સાત્વિકતા આવે, એવા ભાવને લઈને સંતાન લક્ષ્મીની પૂજા આપણા ત્યાં થાય છે. જો માતાજીના હાથમાં સંતાન છે, એટલે સંતાન આપનારી અને સંતાનની સુરક્ષા કરનારી કોઈ લક્ષ્મી હોય તો આ સંતાન લક્ષ્મી છે, અને આ સંતાન લક્ષ્મીની ઉપાસના કરીએ છીએ. નમો સિદ્ધાચાર્ય પદ્ય સર્વ સાધુભ્ય યશો ધર્મ જયાવ્યાધિ સૌભાગ્યમ ધર્મ નિશ્ચિતા સામે ભવતુ સંતુષ્ટા દાસોસ્મિ સ્યાદ કિંકર અપુત્રાન પુત્રદાયિની તૃતીય સ્થાન ધારિણી સા સંતાન લક્ષ્મી મહ્યમ સુસુપુત્રી પ્રગાવહ. ઓમ હ્રીમ શ્રીમ સંતાન લક્ષ્મી જલમ ચંદનમ પુષ્પમ ધૂપમ દીપમ સમર્પયામિ સ્વાહા. હવે છઠ્ઠી મહાલક્ષ્મીજીનું પૂજન કયા છે? વિજયલક્ષ્મી, સદા વિજય બનાવનારી એવી વિજયલક્ષ્મી. એવું કહેવાય અખંડ સૌભાગ્યવતી વિજય. કોર્ટ મેટર, ફેમિલી મેટર, આ જે મેટર ચાલી રહ્યા છે, અને બીજી વાત લખી છે કે સ્ત્રી આ લક્ષ્મીની પૂજા કરે તો અખંડ સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય. એનો વિજય રણે વિદ્યાચ વિજય, એટલે કે રણમાં અને પરિવારમાં વિજય પ્રાપ્ત કરવા માટેની આ લક્ષ્મી છે. એ જ લક્ષ્મીની આ પરફેક્ટ આખા મુંબઈમાં ફર્સ્ટ પૂજન છે, અને આના માટે 2 મહિનાની મહેનત છે. 10 મિનિટ તો લાગશે. રણે વૃદ્ધાને ચ વિજય. રણની અને સામે જેને અનુકૂળતા હોય તે જઈ શકે છે, એના માટે બાંધીને નથી રાખ્યા. આ પૂજનની આરાધના મને પણ ફળે છે, આ પૂજનની આરાધના તમને પણ ફળશે. હજી પણ અડધો કલાક લાગશે. જેની અનુકૂળતા હોય બેસજો, બાકી આરામથી જઈ શકે છે. એવું કહી શકાય કે વિજય પ્રાપ્તિની, વિજય આપનારી લક્ષ્મી કોઈ હોય, કોઈ પણ કાર્યમાં વિજય મેળવવો હોય, એ જ કાર્યમાં વિજય મેળવવા માટે કોઈ લક્ષ્મીની પૂજા થતી હોય તો એકમાત્ર વિજયલક્ષ્મી છે. હાથ જોડીને વિજયલક્ષ્મીની ઉપાસના કરીએ. નમો નમો સિદ્ધાચાર્ય પદ્ય સર્વ સાધુભ્ય અપસન્ન સૌભ્ય કુસુમે સમૃતૈ પીત વર્ણકૈ લક્ષ્યને જપતો લક્ષ્મી સસ્યત કોટીશ્વરો ભવેત. રણે યુદ્ધે ચ સંગ્રામે વિજય દાત્રીત્વમ મતા સા વિજય લક્ષ્મી મહ્યમ તુષ્ટિ દાત્રી સદા ભવઃ. ઓમ હ્રીમ શ્રીમ વિજયલક્ષ્મી જલમ ચંદનમ પુષ્પમ ધૂપમ દીપમ સમર્પયામિ સ્વાહા.
ઓમ સાતમી લક્ષ્મી વિદ્યાલક્ષ્મી એકચ્યુઅલી આ બીમારી દરેકની હોય છે યાદ નથી રહેતું મારા સહી એટલે કે સરસ્વતી અને લક્ષ્મી એનું કોઈ જોઈન્ટ મિશ્રણ આપણે ત્યાં હોય તો વિદ્યાલક્ષ્મી છે. હાર્દિકભાઈ એમણે કીધું ને કે અત્યારના કાળમાં સીએ કેમ કરે છે લોકો ભણવા પૈસા માટે. તમે અત્યારે જે પણ એજ્યુકેશન છે તમામ એજ્યુકેશનનું કોઈ મૂળભૂત કારણ હોય ને તો એ રાજેશભાઈ પૈસા છે. એટલે ટૂંકમાં લક્ષ્મીની આરાધના પણ છેલ્લે સરસ્વતીની આરાધના પણ છેલ્લે લક્ષ્મી માટે થતી હોય છે. એટલે સ્મરણ શક્તિ વધે તમારા દીકરાની તમારી પોતાની એ જ ભાવ સાથે આપણે વિદ્યાલક્ષ્મીનું સ્મરણ કરીએ. વૈદિક પરંપરા છે. સિદ્ધાચર્ય બંદે સરસાદુભ્ય એકચ્યુઅલી એવું છે કે વૈદિક પરંપરાની અંદર જૈન પરંપરા આ હોમવર્ક કર્યા પછી લાગે છે કે જૈન પરંપરાની અંદર વિદ્યાલક્ષ્મીનું સ્થાન નથી આવતું. જૈન પરંપરામાં ઈશ્વરી લક્ષ્મીની વાત આવે છે. કેટલાક શાસ્ત્રો તપાસ્યા અને શાસ્ત્રો તપાસ્યા પછી મતાંતર પ્રવર્તે છે. વૈદિક પરંપરા એવું ફોલો કરે છે કે વિદ્યાલક્ષ્મી છે. જૈન પરંપરા વિદ્યાલક્ષ્મીને નથી માનતી. એટલે જૈન પરંપરા અને વૈદિક પરંપરાનું જોડાણ કરીને આ મંત્ર વૈદિક પરંપરાનો છે અને બૌદ્ધ પરંપરા પણ આ મંત્ર માની રહી છે. એટલે આ વિદ્યાલક્ષ્મીનું સ્મરણ વૈદિક પ્રમાણે અને જૈન પ્રમાણે આ પૂજન કરવા માટે છે ને મેં પરિશ્રમ અલગ અલગ મેન્યુસ્ક્રિપ્ટ અલગ અલગ શાસ્ત્રો આ લક્ષ્મી આમાં કેમ નથી કરે પતિ એ કદાચ પૂરો કરી છે. વિદ્યાલક્ષ્મીનું સ્મરણ કરીએ. ધન્ય વયમ મહાભાગા કૃતકૃત્યા સમપ્રમતા યદ્દર્શનમ પ્રાપ્તા ભગવત્યા સ્વયં વિદમ ષોડશૃંગાર વંદિતા ચતુર્ભુજાત્રિનામ સા વિદ્યાલક્ષ્મી મહ્યમ યશો કીર્તિ જ્ઞાનદાત્રી ભવઃ. ઓમ હ્રીમ શ્રીમ ઐશ્વર્ય લક્ષ્મી જલમ ચંદનમ પુષ્પમ ધૂપમ દીપમ સમર્પયામિ સ્વાહા. દૂધનો કળશ આપી દો બધાને. તમારે વાસક્ષેપ કરવાનું છે. છેલ્લી લક્ષ્મીનું પૂજન છે. તમારે વાસક્ષેપ કરી પછી ફૂલ ચડાવી ધૂપ દીપક કરી અક્ષત નૈવેદ્ય ફળ ચડાવવાનું છે. કદાચ તમારા સૌની પાસે અત્યારે ચોખા નહીં હોય, ચોખા તેમને આપવામાં આવે છે. અક્ષત નૈવેદ્ય ફળ કરી પછી તમારું શ્રીયંત્ર અને તમારું અષ્ટલક્ષ્મીનો ફોટો ઘરે લઈ જવાનો. એને પછી તમને અનુકૂળતા આઠમી લક્ષ્મીનું પૂજન અને એના પછી શ્રીયંત્રની પેટી પરિવારને અર્પણ કરવામાં આવશે અને આરતી થશે. હાજી, એવું કહેવાય ગુજરાતની અંદર વધુ પડતી કોઈ આરાધના થતી હોય એટલે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અમે જે વિચરણ કર્યું એ વિચરણના માધ્યમે એવું માહિતગાર થઈ શકે છે. જે ખેડૂત લોકો હોય અને જે લોકો બિઝનેસમેન લોકો હોય વિશેષ કોઈ લક્ષ્મી માનતા હોય તો ધાન્ય લક્ષ્મીને માને છે. ગુજરાતમાં નવસારી પાસે એક ગામ અનાવલ ગામ છે અને આ જ અનાવલ ગામમાં ધાન્ય લક્ષ્મીની પૂજા થાય છે. મારી સમજણ પ્રમાણે આખા ગુજરાતમાં ધાન્ય લક્ષ્મી જોયું હોય ધાન્ય લક્ષ્મી એકમાત્ર ગુજરાતનું અનાવલ ગામ છે. એટલે આખા વર્ષમાં જીવનના અંત ભાગ સુધી ક્યારે પણ ધાન્ય ન ખૂટે. શું કહું છું, તમે જીવનમાં ક્યારે પણ ભૂખ્યા ન રહો. મુકેશ અંબાણી પણ છે એવું સખત કહે છે. એટલે ધાન્ય ભરપૂર આપણા ઘરમાં રહે, આપણા પરિવારમાં આપણા સંઘમાં ક્યારે પણ ખાવાનું ન ખૂટે એ ભાવથી ધાન્ય લક્ષ્મીની પૂજા અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. આ દેખાય છે ફોટો. ચલો પરિવારના પુણ્યશાળી આવી જજો. અહીંયા બેઠેલા શ્રાવિકાઓ ઉપર આવી જાઓ. અભિષેક કરવાનો છે. હવે અષ્ટપ્રકારની પૂજા માતાજીની કરવાની છે. હા, એ બોલાવશો ને આ શ્રાવિકાઓ આવી જાઓ ઉપર. અહીંયા 14 પરિવારની શ્રાવિકાઓ ઉપર આવી જાઓ. બહેનો ઉપર આવી જાઓ સ્ટેજ પર. હાજી, હા છેલ્લી પૂજા પધારો. સ્વર્ણ રૂપાય જંતીએ ગણિતૈશ્વરી તસ્ય લોકે શક્ત સમૃદ્ધયઃ સસ્ય ભાંડાકાર મુરલી ગોધુમ કંડલાદિદેહી સા ધાન્ય લક્ષ્મી મહ્યમ સર્વ ધાન્ય પિતા ભવઃ. ઓમ હ્રીમ શ્રીમ ધાન્ય લક્ષ્મી જલમ ચંદનમ પુષ્પમ ધૂપમ દીપમ અક્ષતમ નૈવેદ્યમ ફલમ
તેજ સમર્પયામી સ્વાહા. 27 છે અને જે પરિવારે વાવવાળા પરિવારે સુંદર મજાનો લાભ લીધો છે એ પરિવારના પુણ્યશાળી પોતાના સ્થાને ઉભા થજો. પૂજ્ય વર્તમાન વિદ્યાના આરાધક ગણિયોર્ય ભગવાન શ્રી જીતરત્ન વિજયજી મહારાજા એ પવિત્ર એવી પેટી એ પુણ્યશાળીને અર્પણ કરવા માટે જઈ રહ્યા છે. ભાઈ એ બંધ કરો અને એક સરસ ગીત લઈ લો. હા, ચીનુભાઈ વીરચંદભાઈ શાહ પરિવાર વાવ નિવાસી તેમને પૂજ્ય ગુરુ ભગવાન અત્રે શ્રી યંત્રની પેટી અર્પણ કરવા માટે જઈ રહ્યા છે. તમે માથે લઈને પછી પ્રદક્ષિણા આપજો. હાજી ભાઈ. આજે બગડા હો બગડા ગોરુડા શરણાયો લેડો. આજે બગડા હો બગડા ગોરુડા અક્ષરથી વગાડવા કર્યો ફરી ફોન ચડાવી ગોરીન ગાળા જમનારી ને તું. ઓ એક મિનિટ ભાઈ, વિડિયોગ્રાફી તમારે બધાએ ફૂલ ધૂપ દીપક કરી અક્ષરથી વધામણા કરી ફળ નૈવેદ્ય ચડાવવાના છે. આ રીતે કાર્ય તમારે સૌએ કરવાનું છે. ચલો. આજે બગડા હો બગડા ગોરુડા શરણાયો લેડો. આજે બગડા હો બગડા ગોરુડા શરણાયો લેડો. એ હાલો તાલી એ હા એ હા પરિવારને પૂજ્ય શ્રી યંત્ર અર્પણ કરી એકવાર તાળીઓથી બનાવજો પૂરી સારી. હાલો. આજે બગડા હો બગડા ગોરુડા શરણાયો લેડો. આજે બગડા હો બગડા ગોરુડા શરણા એ હાલો તાલી. નાચી નાચી ઉમંગળિયા હક મારેલો. એ હું તો એવું રંગા બુરડા હક મારેલો. હું તો ગાબુરે ગબડા બુરડા કૈયા ના બોલ. હું તો ગાબુરે ગબડા બુરડા કૈયા ના બોલ. આજે બગડા હો બગડા બુરડા શરણાયો લેડો. આજે બગડા હો બગડા બુરડા શરણાયો લેડો. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. આજ તારાની આજ દરબારે મારું મન મોહી ગયું. એ લક્ષ્મી માતાના દરબારે મારું મન મોહી ગયું. ભાઈ જીઓ ખૂબ ખૂબ આ વાવવાળા પરિવારની આપણે હૃદયથી અનુમોદના કરીએ. સાથે આજના પૂજનના જે મુખ્ય લાભાર્થી પરિવારો ખાસ તો આ પૂજન થવામાં એવું કહેવાય કે આપણા સલાહકારથી નિનિતાબેન, જયેશભાઈ, શાહ પરિવાર એટલે કે પટવા પરિવાર, અવસર પરિવાર પૂજન નક્કી થઈ ગયું. ક્યાં કરવું એ સવાલ હતો, પણ એક મહિના પહેલા આ જ પરિવાર જે માનવતાના જે કાર્યો કરી રહ્યા છે, અવસરની અંદર મને જાણકારી મળે ત્યાં સુધી 232 જેટલા દીક્ષાર્થીના પાદ પ્રક્ષાલન આજ નિનિતાબેન, જયેશભાઈ અવસર પરિવારે કર્યા છે. એટલો ઉદારદિલા પરિવાર છે. જ્યારે સાઉથ મુંબઈમાં કોઈ પણ શાસનના કાર્યો કરવા હોય, શિક્ષાના કાર્યો કરવા હોય, તો આજ અવસર પરિવાર આ હોલનું 1 પણ રૂપિયાનું ભાડું આ પરિવારે લીધું નથી.
એટલે આ પરિવારની જેટલી અનુમોદના કરીએ जिन शासन सबसे महान जिन शासन जग की शान वर शासन मेरा प्राण मांगो ऐसा वरदान जिन शासन सबसे महान जिन शासन जग की शान वर शासन मेरा प्राण मांगो ऐसा वरदान અને અમારો સંઘ છે તે કાર્યકર્તામાં થોડો આર્થિકતાથી સમૃદ્ધ છે, પણ એવા ટાઈમની અંદર ઇવેન્ટ મેનેજમેન્ટ કોને સોંપવું ત્યારે અમારા ગુરુદેવના સમય ગુરુભક્ત રાજેશભાઈ જોશી અને એમનો દીકરો શૈલ એટલે MC જોશી ઇવેન્ટ આખું જ ઇવેન્ટ છેલ્લા 10 દિવસથી અહીંયા જેટલી વાર અવસરમાં આવ્યો હોય, ગઈકાલના રાતના હોય, આજે સવારના હોય, આ તમામે તમામ જે પાટલા સુધી પહોંચ્યું છે, ફ્રૂટ નૈવેદ્ય આજે પહોંચ્યું છે, આ તમામે તમામ પહોંચાડવાનો પ્રયાસ MC જોશી ઇવેન્ટ શૈલ જોશી કર્યું છે. એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના, શું કહું છું, એક પણ રૂપિયાનો ચાર્જ કર્યા કર્યું છે. अनुमोदना 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 પછી અવસર સાથે કનેક્શન કરવામાં અમારા અમિતભાઈ ઝવેરી અમારા જેટલા પણ ઇવેન્ટ થાય તમામે તમામમાં ચાહે મુંબઈમાં કોઈ પણ હોલ જોઈતો હોય, અમે લાસ્ટ અમે ગયા વખતે જે કરાયું આપણે ગાંધી બિફોર ગાંધી ડ્રામા એ વખતે પણ સૌથી મોટો કોઈ સપોર્ટ કર્યો અમિતભાઈ કરેલો. આ પૂજનની અંદર પણ અમારી અને અવસર વચ્ચે કોઈ કડી બન્યા હોય સૌથી વધારે એટલે અમારા જીવભક્તિ માનવ સેવા સંઘના ટ્રસ્ટી અને સીએ એવા અમિતભાઈ ઝવેરી આખો પરિવાર પધાર્યા છે. આ પૂજનમાં થવામાં એમનો પણ બહુ મોટો ફાળો છે. अनुमोदना શૈલેષભાઈ ની મહેનત, અમારા આખી ટીમ પર સંજયભાઈ, રાજેન્દ્રભાઈ અને શૈલેષભાઈ અને અતુલભાઈ અને મહેન્દ્રભાઈ આખી ટીમ જોડાયેલી છે. અતુલભાઈ સાયલેન્ટ કામ કરે, એ માણસ સ્ટેજનો માણસ નથી, એ અંડરગ્રાઉન્ડ કામ આખા ફાઇનાન્સની મેનેજમેન્ટ અમારા વિરેન્દ્રભાઈ વફાદાર શ્રાવક હોય, ફાઇનાન્સની મેનેજમેન્ટ અતુલભાઈ સંભાળે છે. એટલે આખી ટીમ એક પણ રૂપિયાનું જાહેરમાં ખર્ચ કર્યા વિના એમના જ મિત્રો દ્વારા આજે દેખાય છે તમામે તમામ એ લોકોએ સામેથી નામ લખાયા છે પ્રતિક્રમણમાં અને આ પૂજન થયું છે. લાભાર્થી ચિંતામણ પરિવાર છે, લાભાર્થી પરિવાર અને એમાં શિક્ષણ પરિવાર થકી ખૂબ ખૂબ અનુમોદના. અને આ પૂજનમાં જેને પણ ઇન્વોલ્વમેન્ટ થયું હોય હાર્દિકભાઈ આમ તો એઝ અ પ્રોફેશનલ એન્કર એટલી 200-300 દીક્ષા કરી છે, પણ અમારા સમુદાય સાથે જોડાયેલો પરિવાર ઓછાની સાથે આપણા 9 દિવસ જે પૂજન થયું નવરાત્રિનું શ્રી અમિત શાહ જ્યારે આવ્યા ત્યારે અમિત શાહ સાથે પણ પદ્માવતી પૂજન એ મેં ગુરુદેવ એમના દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે જ્યારે પણ ડેલાવાડાની વાત આવે ત્યારે હાર્દિકભાઈ જોડાયેલા હોય છે. ધીરજભાઈ નેક્સ્ટ ટાઈમ માટે પણ હાર્દિકભાઈ બસ આ પૂજનમાં જે પણ થયા છે અનુકૂળ થયા છે આ તમામે તમામ પરિવારની ઉદારતા અને જેને 5 લાખમાં ચડાવો લીધો છે એક નવો જોડાયેલો પરિવાર ની પણ ખૂબ ખૂબ ઉદારતા. સંજયભાઈ પ્લસ ભાવનો જીગરભાઈ શિવભાઈ વિચન શાહ પરિવાર મંથનભાઈ આ તમામે તમામ પરિવારની ઉદારતા રાજેન્દ્રના દીકરી માતો હશે ત્યાં મૂકી છે. આ તમામે તમામ પરિવારની ઉદારતા. હવે ખાલી 5 મિનિટ તમારી પાસે લેવામાં આવશે. મેં વિધાન મંત્ર દીક્ષા અર્પણ મારા સાહેબ દ્વારા હવે તમારું પૂજન પરિપૂર્ણ ઓનલી ફોર આરતીનો ચડાવો બાકી બધું તમારું પત્યું છે. હવે તમને કાર્ડ આપ્યું છે, આ જે કાર્ડ આપ્યું છે આમાં અષ્ટલક્ષ્મીનો મેન મંત્ર લખેલો છે, એના અલગ અલગ મંત્રો લખેલા છે. તમામે તમામ મંત્રોચ્ચાર બોલવામાં આવશે અને એ મંત્ર દીક્ષા હવે તમારે લક્ષ્મીની જ્યારે ઉપાસના કરવી હોય ત્યારે તમે લક્ષ્મીની ઉપાસના કરી શકશો. બસ હવે મંત્ર દીક્ષા અર્પણનો આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પછી 1 મિનિટ મંત્ર દીક્ષા આપતા પહેલા આરતી એક જ મિનિટમાં આરતીનો ચલો ફટાફટ લઈ લો. ચલો આરતીનો ચડાવો તેને બોલવામાં આવે છે, તરત તારીખ આપવામાં આવશે. 5004 રૂપિયા માતાજીની આરતી નિયમિત પરિવાર આવશે, બાકી બધા પોતાના દીવાથી આરતી ઉતારવાની છે. 21121 રૂપિયા 21121 રૂપિયા 1,60,000 हे काल रात्रि कल्याणी तेरा जोर डरा कर कोई नहीं मां के बराबर कोई नहीं ओ मेरी ममता से जो कहना हो
तो सागे कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। चलो 1-8, 1-21, 1-31, 1-1 ખાલી આમ કરો, બાકી હું આંકડો સેટ કરીશ. 1-41, 1-51, 71. એક વખત બે સાથ કરું બે સરસ મજાનો રાગ છે. માતાજીની આરતી એક પાઠ કરી દો ભાવ સાથે. આયા કેટલા બે સાથ માતાજી સાથ જી ચોક્કસ. હા 1-81, 1-91, 1-99, 2,07,000 તેરી ગોદ મેં સૈયદ દુનિયા તેરે કો યાદ હૈ. બે સાત. હા બીજો છે દો સાત. હલો, દો સાત. થોડા સાત. 80 વર્ષ જૂનો પરિવાર છે. અમારા રામશ્રી મહારાજના પહેલા શિષ્ય ભુવનચંદ્ર મહારાજ એટલે કે એનએલ ગંગર એટલે કે વકીલ નિહાલચંદ નલ્લુચંદ પરિવાર એટલે કે એનએલ ગંગર પાટણમાં એની ખુદની હોસ્પિટલ છે. આ મારી સાથે 3 વર્ષ જૂના છે. સરકારી હોસ્પિટલ પણ છે. મારી સાથે 3 વર્ષથી છે. પણ અમારા ભુવનચંદ્ર શ્રી મહારાજનું જે ટ્રસ્ટ હતું આજે પાછલા હતા અમારા શસ્ત્રાજન ભૂસા અમારા ગુરુના પુત્ર એનો ઇતિહાસ જ્યારે વાંચ્યો આ પરિવાર માટે બિંદાસન ભણી શકે છે. બાબુલાલ તો પરિવાર છે અને બંને દીકરાઓ આ સમર્પિત છે. એમને ચાલો બોલોથી મેં ચાલો આપ્યો છે. ચલો તો ભાઈ બોલે છો સાહેબજી મંત્ર દીક્ષા આપે છે. સાહેબજી મંત્ર આપી રહ્યા છે. પછી બધા 2 મિનિટ. ચલો તમને આપેલું કાર્ડ બધા હાથમાં લેજો. પુનિશાળી આ ધૂપ આપી દેજો, કારણ કે અહીંયા ઓલરેડી આખો હોલ પેક છે. ઉમાડાના કારણે બધાની આંખો પડશે. ધૂપ આપી દો બધા. બીજું મંત્ર દીક્ષા અર્પણ કર્યા બાદ આરતી થશે. આરતી થયા બાદ સાંભળજો તમારે આરતી થયા બાદ થોડો પણ વાસણ તમારી પાસે હોય તો બધા જ લોકો સ્ટેપ બાય સ્ટેપ અષ્ટલક્ષ્મીનો વાસ્તવિક છે પૂજા તમે કરી શકશો. એવું નથી કે ચડાવ મળે એટલે લાભ મળે. જેટલા પણ બેઠા છે આ તમામ લોકો શિસ્તબદ્ધ રીતે પ્રાચીન જે પ્રતિમા છે એની પૂજા તમારા દ્વારા થઈ શકશે. પણ આરતી થયા બાદ બીજી વિશેષતા આ હોલની અંદર ઓનલી ફોર જૈન ફૂડ અવેલેબલ. જૈન જમણ મળે છે. આ હોલમાં ક્યારેય પણ કંદમૂળ આવતું નથી. ગમે તો 50 લાખ રૂપિયા પણ આપણો તૈયાર થાય. અવસર પરિવારનો નિયમ છે સાહેબ મારા સાથે સંબંધો ન હોઈ શકતા હોય ને તો એના માટે અહીંયા ક્યારેય પણ કંદમૂળ નહીં આવી શકે. સાઉથ મુંબઈમાં અને મુંબઈમાં એકમાત્ર એવો હોલ છે જ્યાં ઓનલી ફોર જૈન જમવાનું જ મળે છે. માટે આ પૂજન તો ગાજે 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 આજ સુતારી કાળરાની માં આજ સુતારી કાળરાની માં જય જય હાથ પર વીર શાસન ગાજે વીર શાસન ગાજે ગાજે ગાજે. હવે કાર્ડ બધા પુનિશાળી હાથમાં લેજો. નમો સિદ્ધાય વિરમતે વિજયસાગરે હાથ જોડો અને સાઈડની ચેનથી બોલાવે બોલજો. સૌથી પહેલા અષ્ટલક્ષ્મી મંત્ર આપશે. સેકન્ડ નંબર પછી નિત્ય પૂજા મંત્ર આપશે. પછી તમને આપશે પુષ્ય નક્ષત્ર મંત્ર. આ 3 મંત્ર કોઈ જાતની આશાતા નથી. તમે કરો તો સારું, પણ એકવાર લીધો મંત્ર તમે જાતે કરો અને મંત્ર ગુરુ આપે પછી કરો. એમાં જમીન આસમાનનો ફરક છે. આખું વિધાન તમે કરી લીધું છે. આ વિધાન કર્યા પછી જો ગુરુમુખે મંત્ર લીધો હશે ગુરુમુખે મંત્ર તો આ મંત્રની તાકાત અનેક ગણી વધી ગયા. પછી પૂજન કર્યા પછીનો મંત્ર પૂજનાપૂર્વક શ્રેયા. પૂજન કર્યા પછીનો મંત્ર વધુ પાવરફુલ બનતો હોય છે. એટલે ખૂબ શ્રદ્ધાપૂર્વક ત્રણેય મંત્ર સ્વીકાર કરીને આરતી અને પછી તમારે પૂજા કરીને અષ્ટલક્ષ્મી પૂજા કરીને પછી તમારે સામે જવાનું છે. અષ્ટલક્ષ્મી મંત્ર અષ્ટલક્ષ્મી હાથ જોડો. ઓમ શ્રીમ 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 ઓમ શ્રીમ 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 અષ્ટાદિક સહસ્રનામ આદિ ધન વીર ગજ સંતાન વિજય વિદ્યા ધાન્ય નામ યુક્તા લક્ષ્મી દેવી
ઘણી વખત વાસ્તવિક પૂજાથી તકલીફ પડતી હોય તો એક પુષ્પ ચડાવીને લક્ષ્મીજીની પૂજા કરવાની. ઓમ નમો રસ્યાચાર્ય પદ્યસત્રશ્યામ. હવે આ મંત્ર જે છે એ પુષ્ય નક્ષત્રની અંદર જે લખ્યું છે 27 કમળ અનુકૂળતા તો 26 કમળ ન હોય તો લાલ ફૂલ ગમે એમ કરીને પણ 27 રોજ ન ગણે તો વાંધો નથી, પણ હર 27 દિવસે પુષ્ય નક્ષત્ર આવે છે અને આ જ પુષ્ય નક્ષત્રની અંદર તમે અત્યારે યંત્રને ચાર્જ તો કરી દીધું છે, પણ હર મહિને ચાર્જ કરો તેની ઇફેક્ટ આખી અલગ આપતી હોય છે. અનુકૂળતા હોય તો 27 દિવસે આ મંત્ર બોલવા દ્વારા શ્રીયંત્ર અને અષ્ટલક્ષ્મી પૂજા કરવા યોગ્ય છે. હાથ જોડીને પુષ્ય નક્ષત્ર મંત્ર આપી રહ્યા છે. ઓમ હ્રીમ શ્રીમ. ઓમ હ્રીમ શ્રીમ. ગૌતમ ચરણ સંચરિકા. ગૌતમ ચરણ સંચરિકા. યંત્ર અધિવાસિની. યંત્ર અધિવાસિની. સમૃદ્ધાયિની. સમૃદ્ધાયિની. ભગવતી શ્રી દેવે. ભગવતી શ્રી દેવે. ગંધમ સમર્પયામિ. તમે તમારી રીતે ઉઠી લેજો. ઓમ હ્રીમ શ્રીમ. ઓમ હ્રીમ શ્રીમ. ગૌતમ ચરણ સંચરિકા. ગૌતમ ચરણ સંચરિકા. શ્રીયંત્ર અધિવાસિની. શ્રીયંત્ર અધિવાસિની. સમૃદ્ધિદાયિની. સમૃદ્ધિદાયિની. ભગવતી શ્રી દેવે. ભગવતી શ્રી દેવે. પુષ્પમ સમર્પયામિ. ઓમ હ્રીમ શ્રીમ. ઓમ હ્રીમ શ્રીમ. ચરણ સંચરિકા. ગૌતમ ચરણ સંચરિકા. શ્રીયંત્ર અધિવાસિની. શ્રીયંત્ર અધિવાસિની. સમૃદ્ધિદાયિની. સમૃદ્ધિદાયિની. ભગવતી શ્રી દેવે. ભગવતી શ્રી દેવે. પુષ્પમ સમર્પયામિ. મંત્ર દીક્ષા અર્પણ થઈ ગઈ. હવે આપનો જે લાભાર્થી પરિવાર છે હિરલબેન, રાજેશભાઈ, શાહ પરિવાર, પાટણવાળા પરિવાર નહીં. એ બોલાવો નહીં. છેલ્લે બાકી છે. હવે 5 જ મિનિટમાં આપી ગયા પછી બેસો. બધું કર્યા. જે લાભાર્થી આપી દો. લઈ લો. તોરણિયા બંધાવો દ્વારે, દીવડા બંધાવો દ્વારે, તોરણિયા બંધાવો દ્વારે, આજ મારે આવે મારો રૂડો. હોલવાળાને વિનંતી છે ખાલી લાઈટો બંધ કરી દેજો. One, 2, 3, 4. ओ मैया आएगी तो अपने नाच जाऊंगा, ओ मैया आएगी तो अपने नाच जाऊंगा, ओ दीप जलाती दिवाली मैं मनाऊंगा, ओ दीप जलाती दिवाली मैं मनाऊंगा, ओ मेरी झोपड़ी पे, ओ मेरी झोपड़ी पे बाजे आज तुझे जाएंगे लक्ष्मी आएंगे, ओ मेरी झोपड़ी पे बाजे आज तुझे जाएंगे मैया. આત્મા દીવો લઈ લેજો. નમો સિદ્ધાય વરદે સર્વશામુભ્યઃ પ્રકાશ. ओ महालक्ष्मी माता, ओ मैया महालक्ष्मी माता, तू है तुमसे ज्यादा, तू है तुमसे ज्यादा, महालक्ष्मी माता, ओ महालक्ष्मी माता.
बेटा ओ महालक्ष्मी माता पूजन करके आरती उतारे निस दिन माते ओ मैया निस दिन माते स्वागत उनकी भाग्य स्वागत उनकी भाग्य भाग्य सुख है ओ महालक्ष्मी माता ओ महालक्ष्मी माता ओ मैया महालक्ष्मी माता तू है तुझसे ज्यादा तू है तुझसे ज्यादा महालक्ष्मी माता ओ 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 महालक्ष्मी माता बोलो महालक्ष्मी माता की जयकारा मेरी मैया का बोल साचे दरबार की તમને જોવા આવ્યો છે અત્યારે મંત્રોચ્ચારથી આજુબાજુમાં મંત્રાઈ ગયો છે હવે દિવાળીના દિવસે ઘરે લક્ષ્મી પૂજન કરશો ને એ ટાઈમે એ મંત્રથી 27 વાર મંત્ર બોલી ગાળ વાળે અને બેસતા મહિનાના દિવસથી આ વિધિ તમારે દિવાળીના લક્ષ્મી પૂજન વખતે કરવાની બાકી ત્યારે કરવાની દિવાળીના લક્ષ્મી પૂજન વખતે જે તમને મંત્ર આપવામાં આવ્યો છે વચ્ચેનો કમને 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 એ દ્વારા 27 વાર બોલી દિવાળી દિવસે તમે એકમના દિવસે દોરો ધારણ કરજો ચલો હાથમાં ચોખા લઈ લો છેલ્લી વિધિ ઓમ આપણે જે તમારું યંત્ર પૂજા કર્યા પછી મારા સાહેબ પાસે વાસ્તુનિક કરવા માટે તમે લઈ આવો છો તમારા જે યંત્ર છે તમારે મારા સાહેબ વાસ્તુનિક કરશે પછી તમારે ઘરે લઈ આવવાનું છે પહેલા एक मिनिट ओम आज्ञाहीनं क्रियाहीनं मंत्रहीनं जे तत्सवितृभ्यः क्षमतु परमेश्वरम् ओम आह्वानं जानामि न जानामि विसर्जनं पूजाविधिं न जानामि प्रसीद परमेश्वरम् ચોખા લઈ લો બધા હાથમાં હું બોલાવું છું હે મહાલક્ષ્મી માતા આપનું પૂજન કરતા કઈ પણ અવિધિ આસ્થાપના થઈ હોય તો વિચ્છામિ ઉગ્રમ વિચ્છામિ ઉગ્રમ વિચ્છામિ ઉગ્રમ सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जैनम बोलो श्री महालक्ष्मी माता की जय अरे कोई उठावट करता नहीं ये लोग गेट खोले तो खाली 40 થી 50 મહિલાઓ જજો આપ જે રીતે ક્રાંતિ લાવી રહ્યા છો સમાજમાં પણ અને એ રીતે ધર્મમાં પણ અમે ખૂબ ખૂબ તમારા ઉપકારી છીએ અને આજે જે જયેશભાઈએ જે આપણને જે અવસરનું જે અવસર આપ્યો છે સુવર્ણ અવસર ખરેખર અમે તમારા આભારી છીએ જયેશભાઈ હંમેશા અમે અહીંયા જ આવીએ છીએ હંમેશા આજે સાંજના પણ તમારે ત્યાં જ પ્રોગ્રામ છે થેન્ક યુ સો મચ गुरु भरि मारा प्रभु भरि जीवा पंचकाल गुरु महाराज उपवास पाना विवाह अणगार हमारा विवाह अणगार हमारा विजय शासन संधारा विवाह अणगार हमारा विवाह अणगार हमारा विवाह अणगार हमारा विजय शासन संधारा विवाह अणगार हमारा
સાહેબ એ લાલ ગુરુ રાત મને તારી કરી તો સબ સમજાય ગુરુ રાત મને તારી કરી તો સબ સમજાય ચલો માં se tu butavaya chalo માં se tu butavaya એ સંતાય એ મહાવીર પ્રભુ બદલી કોયા ગૌતમ સવાયા ગુરુ રાત મને તારી કરે ગોરા સંગમ તારી કરે हमारा गुरु करी तो मीने मोहे जगाओ हर पाठ मानो रूप तो हमारा गुरु आज की भक्ति करता हुआ जिन्होंने कहकर गुलाम आगे सम्मान को जगा दिया